चलो तो उदाहरण 8 एक कंपनी एक ज प्रकारनी वस्तुનું उत्पादन करे છે અને તે વસ્તુ એકમ દીઠ ₹10 લેખે વેચે છે। વસ્તુનો એકમ દીઠ ચલિત ખર્ચ ₹6 છે અને વાર્ષિક સ્થાયી ખર્ચા ₹4000 છે। ઉપરની માહિતી પરથી શોધો। ओके तो पहला तो आपने जो माहिती आपेली है ते आपणे लखी दईए। आपणे जे तमे सेम सॉरी टीवाय में गणता था एज रीतना है सवाल। एक ज प्रकार एक ते वस्तु एकम दीठ 10 रुपया लेखे वेचे छे એટલે એકમ દીઠ 10 રૂપિયા એટલે S બરાબર એકમ દીઠ 10 રૂપિયા। વસ્તુનો એકમ દીઠ ચલિત ખર્ચ 6 છે એટલે V બરાબર 6 રૂપિયા અને સ્થિર વાર્ષિક સ્થિર ખર્ચા 4000 છે એટલે F બરાબર 4000 રૂપિયા। ઉપરની માહિતી પરથી શોધો। પહેલું નફા જથ્થાનો ગુણોત્તર બોલો શોધી શકશો તમે? સીધું આમ દેખાય જ છે 6 છે 10 ના 60% છે એટલે 40% ચલિત ખર્ચા 60% છે એટલે સીમાંત આવક કેટલી થઈ જશે 40%, હે ને? S - V upon S ગુણ્યા 100 એટલે 10 - 6 upon 10 ગુણ્યા 100 બોલો 40% આવે છે? સેકન્ડ શું કહી છે? ઓકે સેકન્ડ શું કહી છે? કુલ વેચાણ 15000 અરે સમતુટ બિંદુ એ વેચાણ। હવે સમતુટ બિંદુ માટે F જોઈએ। F છે હા છે, PVR પણ છે। સમતુટ બિંદુ એ વેચાણ એવું નથી કીધું કે એકમ બરાબર એટલે સમતુટ બિંદુ એ BEP એ વેચાણ બરાબર F પ્લસ P ના છેદમાં PVR બરાબર સ્થિર ખર્ચા 4000 છે। અરે નફો તો આપણે 0 લેવો પડશે ને, બી બ્રેક ઇવન પોઈન્ટ છે એટલે સ્થિર ખર્ચા 4000 છે અને છેદમાં PVR 40% છે એટલે કેટલા આવશે? 10000 આવશે। બોલો 10000 રૂપિયા આવશે। ત્યાર પછી કીધું કુલ વેચાણ 15000 હોય તો સલામતીનો ગાળો માર્જિન ઓફ સેફટી એનું સૂત્ર શું બનશે? એનું સૂત્ર ઓકે વેચાણ માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ કુલ વેચાણ માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ એ વેચાણ આવું લખાય ખરેખર બરાબર કુલ વેચાણ 15000 માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ એ વેચાણ 10000 બરાબર માર્જિન ઓફ સેફટી આવશે 5000 રૂપિયા। ચલો ચોથું 5000ના નફા માટે જરૂરી વેચાણ ચલો આ કઈ રીતે લાવશો? વેચાણ બરાબર F પ્લસ P ના છેદમાં PVR ચાલો શું થશે? વેચાણ શોધવાનું છે ને। F સ્થિર ખર્ચા 4000 છે ને, નફો આપણે 5000 જોઈએ છે અને કુલ ફાળો આપણો 9000 હોવો જોઈએ અને PVR કેટલો છે? 40% છે આઈ થિંક। એટલે 9000 ભાગ્યા 40% કેટલા આવશે? 22500 22500 આવવા જોઈએ કદાચ। જોઈ લેજો। ચલો ત્યાર પછી 15000નું વેચાણ હોય તો નફો 15000નું વેચાણ હોય તો નફો કઈ રીતે મળશે? આખું સૂત્ર મૂકવું છે। એમ તો જો અહીંયા તમે વેચાણ 15000 જ લીધેલું હતું કુલમાં માર્જિન ઓફ સેફ્ટીમાં, એના પરથી પણ આપણને નફો મળી જાય।
આપણે 15,000ના વેચાણને નફો શોધવો હોય તો પણ એ રીતે પણ આવે, અને આપણે વેચાણના સૂત્રનો જ ઉપયોગ કરીએ તો પણ ચાલે. વેચાણ બરાબર એફ પ્લસ પીના છેદમાં પીવીઆર. વેચાણ 15,000 બરાબર સ્થિર ખર્ચા 4,000 પ્લસ પી શોધવાનો છે, અને આ 40%. એટલે 15,000ના 40% કેટલા થશે? 6,000. અને 4,000ને ડાબી બાજુ લાવશો તો માઇનસ થશે, બરાબર નફો. તો નફો કેટલો મળશે? 2,000 રૂપિયા. હવે અહીંયા સવાલ શું છે? નીચેની માહિતી પરથી વર્તમાન પરિસ્થિતિનો ચોખ્ખો નફો, સમતુલ બિંદુએ વેચાણ અને 90,000 ચોખ્ખો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. સિમ્પલ જ છે. ટીવાયમાં ભણી ગયા જ છે બધું. તો પહેલાં તો આપણે વર્તમાન પરિસ્થિતિમાં શું આપેલું છે? એક તો વેચાણ આપેલું છે. કેટલું છે? 3 લાખ. ફાળો આપેલો છે 30%. ફાળો ટકામાં આપેલો છે, એટલે શું કહેવાય બીજું? આનું બીજું નામ શું છે? પીવીઆર. અને સ્થિર ખર્ચા 60,000 આપેલા છે. હવે શું શું શોધવાનું છે? પહેલાં તો વર્તમાન પરિસ્થિતિએ ચોખ્ખો નફો, એટલે વેચાણનું સૂત્ર મૂકી દઈએ. શું આવશે સૂત્ર? બોલો જોઈએ. વેચાણ 3 લાખ છે. મારી સાથે સાથે ગણતા જાઓ તો પણ ચાલશે. સ્થિર ખર્ચ 60,000 છે, પ્લસ નફો શોધવાનો છે. પીવીઆર 30% છે. 3 લાખના 30% એટલે 90,000. 60,000ને ડાબી બાજુ લાવીએ તો માઇનસ થશે, બરાબર પી બરાબર 30,000. બોલો 30,000 રૂપિયા નફો આવશે. બીજું, સમતુલ બિંદુએ વેચાણ એટલે બીઈપી એ વેચાણ બરાબર એફના છેદમાં પીવીઆર. એફ કેટલું છે? 60,000 ના છેદમાં 30%. 60,000 એ કોના 30% છે? 2 લાખ આવે. બોલો 2 લાખ આવે છે? બે લાખ. ઓકે. ત્રીજું, હવે 90,000નો નફો કમાવા જરૂરી વેચાણ, એટલે 90,000નો નફો કમાવો છે, એટલે પી બરાબર 90,000 લેવાનું છે આપણે. એટલે વેચાણનું સૂત્ર મૂકીએ. તમારું પણ પ્રશ્નમાં લખવાનું હેડિંગ, વેચાણ બરાબર એફ પ્લસ પીના છેદમાં પીવીઆર. 90,000નો નફો કરવો છે, એટલે કુલ ફાળો કેટલો જોઈશે? 60,000 સ્થિર ખર્ચના પ્લસ નફાના 90,000. કુલ ફાળો આપણે કેટલો જોઈશે તે લખવાનું ઉપર, છેદમાં પીવીઆર. પીવીઆર એટલે કેટલા ટકા? 30% છે ને. એટલે કુલ ફાળો 1,50,000 થવો જોઈએ. જે કોના 30% છે? તો કે કુલ વેચાણના 30% 1,50,000 થવા જોઈએ. એટલે 5 લાખના 30% 1,50,000 થાય, એટલે 5 લાખનું વેચાણ જરૂરી છે. ક્લિયર? એક પેટીનું વેચાણ 2 લાખ છે. ચલિત ખર્ચા 1 લાખ છે. સ્થિર ખર્ચા 50,000 છે.
જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો સમતૂર બિંદુએ જરૂરી વેચાણ શોધો. વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો સમતૂર બિંદુએ જરૂરી વેચાણ શોધો. પહેલી વાત તો અહીંયા જે વેચાણ કિંમતમાં આપણે ઘટાડો કરશું, હાલમાં જે વેચાણ 2 લાખ છે એ 2 લાખની અંદર બે વસ્તુ છે. એક તો વેચાણ એકમો, એને આપણે એક્સ કહીશું, અને ગુણ્યા વેચાણ કિંમત જેને આપણે એસ કહીશું. હવે એસમાં 10% ઘટાડો કરવામાં આવે. 10% ઘટાડો કરવામાં આવે, એક્સ તો એટલા ને એટલા જ રહેવાના છે. એસમાં 10% ઘટાડો કરવામાં આવે તો કુલ વેચાણ પણ 10% ઘટી જશે. એટલે વેચાણ, નવું વેચાણ બરાબર 2 લાખ માઇનસ 10% બરાબર 1,80,000. પછી હવે આપણને શું કહે છે, રૂપિયામાં બધું આપેલું છે એટલે પીવીઆર શોધવો પડશે. એસ માઇનસ વી અપોન એસ મલ્ટીપ્લાય 100. હવે એસ આપણે કયો લેવાનો છે, નવો. 1,80,000 માઇનસ વી એટલે 1,00,000 છેદમાં એસ એટલે 1,80,000 ગુણ્યા 100 એટલે 80,000 ભાગ્યા 1,80,000 કેટલો આવે છે જુઓ છે. બોલો કેટલો આવે છે? વેરી ગુડ. ચાલો, તો હવે બીજું શું શોધવાનું છે? સમતૂર બિંદુએ વેચાણ શોધવાનું છે. સમતૂર બિંદુ માટે આપણે પહેલાં એફ જોઈશે. તો એફ છે આપણી પાસે છે ને 50,000. તો બીપી એ વેચાણ બરાબર એફના છેદમાં પીવીઆર બરાબર 50,000ના છેદમાં 44.44%. હા, કેટલા આવશે? 180 સમથિંગ. કેટલા આવે? 1,50,000 ભાગ્યા 44, 12,500 થઈ ગયો દાખલો. વાંચીએ આપણે કરી લેશો, કારણ કે 10માનો અ છે ને સેમ ટીવાયનો સેમ દાખલો છે. બરાબર, તો હું ટ્રાય કરું. ઓકે. એક ઉત્પાદન કરતા એકમના 1997-98ના વર્ષ માટેના, જો પછી નહીં થાય તો હું કાલે કરાવીશ. બરાબર, કે જો મને થાય છે કે નહીં. 97-98ના વર્ષ માટે તેમના ચોપડામાંથી મેળવેલા આંકડાઓ નીચે મુજબ છે. ઇઝી નથી હે 10માનો અ, ભલે સેમ છે પણ ઇઝી નથી. સીધી માલ સામગ્રી, સીધી મજૂરી, સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા, વેચાણ અને સમતૂર બિંદુની ગણતરી કરો. બોલો, આ પણ થઈ જશે. સમતૂર બિંદુની ગણતરી કરો. જો સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચમાં 10%નો વધારો થાય તો સમતૂર બિંદુ ઉપર સી અસર થશે. બોલો, કરાવું કે કરશો? તમે બોલજો હે કાજલ, પ્રીતિ, કરાવવું કે કરશો? ઉત્પાદન ક્ષમતા પરિવર્તનશીલમાં આવતું હતું ને, ને એકમો કેટલા ઉત્પાદન કરીએ છીએ ને તે ઉત્પાદનના એકમો ગણી શકાય. બરાબર. અચ્છા, હા, પહેલા દાખલામાં ને, હા, વાર્ષિક 2,000 છે. હા, એમાં ઉત્પાદન શક્તિ $2,000 વાર્ષિક છે. એનો અર્થ એમ થયો
કે વાર્ષિક $2000 બનાવી શકે છે. હવે અહીંયા 30,000નો નફો કમાવો. અચ્છા, હા, એટલે 2000 વાર્ષિક ડોલ બનાવી શકે એટલી ક્ષમતા છે. એ લોકો કેટલી બનાવે છે આપેલું નથી, બરાબર. એ આપણે નક્કી કરવાનું છે સમતૂર બિંદુમાં અથવા તો જેટલું વેચાણ કરવું એટલામાં. પણ પછી 2000 કરતાં પણ જો વધારે ડોલ બનાવવી હોય તો સ્થિર ઉત્પાદન શક્તિનો અર્થ એમ થાય કે $2000 સુધી સ્થિર ખર્ચા વધતા નથી. $2000 સુધી સ્થિર ખર્ચા વધશે નહીં. પણ $2000 કરતાં જો વધારે ઉત્પાદન કરવું હોય તો પછી સ્થિર ખર્ચમાં વધારો કરવો પડશે, જે ત્રીજા પ્રશ્નમાં આપેલું છે. જો કંપની વધારાનો સ્થિર ખર્ચ વાર્ષિક 2000 કરીને, એટલે સ્થિર ખર્ચ પાછો ઉમેરવો પડ્યો, એટલે 50,000 ને બીજા 2000 52,000 થઈ ગયા. વધારાની વાર્ષિક $600નું ઉત્પાદન કરવું છે, એટલે $2000 તો કરે જ છે, વધારાની $600નું એટલે $2600 લેવાની, હે ને. એટલે ત્રીજાની અંદર શું છે, $2600 આવશે એકમો. સ્થિર ખર્ચા એફ બરાબર આવશે 50,000 + 2000 એટલે 52,000. તો બેમાં દર્શાવ્યા મુજબનો ડોલ દીઠ નફો જાળવી રાખવા. ડોલ દીઠ નફો કીધો છે એટલે એકમ દીઠ નફો. હવે એકમ દીઠ નફો છે તો આ એકમો તો 2600 છે અને એકમ દીઠ નફો જાળવી રાખવાનો છે. તો બેની અંદર કેટલો નફો મળેલો છે આપણે જોઈએ. બેની અંદર કેટલો નફો છે, $18.75 નફો છે, હે ને. એટલે ડોલ કેટલી જાય છે, 2600, અને $18.75 કુલ નફો છે. એટલે કુલ નફો અહીંયા મળી જશે. આ બંનેનો ગુણાકાર કરો એટલે જે આપણે સૂત્રમાં મૂકીએ F + P માં, તો P બરાબર 2600 × 18.75 આવશે. અહીંયા આપણે એકમો મૂકીએ અને અહીંયા S - V અથવા તો C લખીએ. તો C કેટલો છે? અચ્છા, C બી નથી મળતા ને અહીંયા, કારણ કે એકમ દીઠ નથી આપેલું. નહીં, આપેલું છે. ડોલની વેચાણ કિંમત 70 છે ને ચલિત ખર્ચ 20 છે, એટલે 70માંથી 20 જાય તો 50. એક મિનિટ, અહીંયા તો બધી રકમ આપણે લખી દીધી. શું કહે છે? ડોલ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ, વેચાણ કિંમત શોધવાની છે. એટલે 50 નહીં આવશે, વેચાણ કિંમત ચેન્જ થઈ જશે. એટલે S - V લખીએ ને આપણે, તો S - V આપણને આપેલું છે 20. હવે આપણે ગણતરી કરવાની છે. તો S - 20 ને આપણે ડાબી બાજુ લેવી, એટલે 2600 × S - 20 થશે, બરાબર 52,000 પ્લસ કેટલા આવશે, 2600 × 18.75 એટલે કેટલા થાય છે, 2600 × 18.75 એટલે કેટલા થાય છે, $48,750. ઓકે, ચલો. તો આ 2600 ને હું છેદમાં લઈ જાઉં છું. ચલો, આનો સરવાળો કરો જોઈએ. 1,0750,000 કદાચ, આઈ થિંક. અને છેદમાં લઈ જાઉં છું 2600. બોલજો કેટલા આવશે. બોલજો કેટલા આવશે ભાગાકાર. 1,0750,000 ભાગ્યા 2600. નહીં, 1,0750,000 ભાગ્યા 2600. 38.75. વેરી ગુડ. હવે 20 ને જમણી બાજુ લઈ જાય તો શું થશે? હમ 58.75 થઈ જશે, હે ને. ક્લિયર? ચલો, બીજું એક જોઈ લઈએ આપણે. કદાચ આપણને એમ કે એમાં શું કીધેલું છે, વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ. હવે એમ કે વેચાણ કિંમતમાં કેટલો વધારો કરવો જોઈએ કે ઘટાડો કરવો જોઈએ. હા, વેચાણ કિંમત 70 છે તો કેટલો ઘટાડો કરવો જોઈએ.
17.25 17.25નો ઘટાડો થયો ને આને તો આવી રીતે પણ સવાલ પૂછે કેટલા ટકા ઘટાડો કરવો પડે એમ પૂછે તો 9 58.75 માઇનસ જૂનું 70 છેદમાં 58 અરે માઇનસ 9 માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100 કેટલા થાય છે માઇનસ 17.75 છેદમાં 70 ગુણ્યા 100 કેટલા આવે છે કહેજો $25.35 25.36% ઘટાડો થાય છે બરાબર આવી રીતે પણ પૂછી શકે ચલો બ કરશો જાતે કે કરાવું ચલો બ કરાવી દઉં કારણ કે પછીનો છે તો કાલે કરીએ તો સારું પડશે બધાને કરાવવા જેવા છે દાખલા પછીના 11-12 બધા જ કરાવવા જેવા છે તો આ એક કરાવી દઉં વેચાણ અને નફો આપેલો છે ને હા ચલો તો એક ઉત્પાદન એકમના ચોપડામાંથી સીધી માલ સામગ્રી સીધી મજૂરી એ તો ચલિતમાં જ આવશે તો કુલ ચલિત ખર્ચા કેટલા થશે એમાં સીધી માલ સામગ્રી આપણે બાજુમાં પ્લસ કરતા જઈએ કંઈ આપણે ટાઈમ જગ્યા નથી રોકવી હમણાં કુલ ચલિત બરાબર સીધી માલ સામગ્રી 2,05,000 પ્લસ સીધી મજૂરી 75,000 પ્લસ સીધી શબ્દ છે એટલે ચલિત જ હોય પછી પાછા ચલિત આપેલા છે 1 લાખ બોલો 1 લાખ 4,80,000 3,80,000 બરાબર 3,80,000 હવે સ્થિર કેટલા છે 60,000 પછી વેચાણ કેટલું છે ચલો હવે સૂત્ર મૂકી દઈએ સમતુલ બિંદુનું કીધું છે અને કુલ રકમ આપેલી છે એકમ દીઠ રકમ નથી આપણી પાસે એટલે પીવીઆર તો શોધવું જ પડે એકમ દીઠ હોય તો જ આપણે પીવીઆરની શોધીએ તો ચાલે તો પીવીઆર એસ માઇનસ વી અપોન એસ મલ્ટીપ્લાય 100 તો 3,80,000 અરે સોરી 5 લાખ માઇનસ 3,80,000 કેટલા થશે 1,20,000 છેદમાં 5 લાખ ગુણ્યા 100 વેરી ગુડ ચલો હવે બીઈપી એ વેચાણ બીઈપી એ વેચાણ બરાબર એફ પ્લસ પી એફ કેટલા છે 60,000 અરે પી તો આવશે જ નહીં ને એફ છેદમાં પીવીઆર 24% અઢી એટલે 2,50,000 રૂપિયા લખતો જાઉં છું બાજુમાં કારણ કે પીવીઆરનો ઉપયોગ કર્યો છે પછી સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચમાં 10%નો વધારો થાય બંને એક અલગ અલગ નંબર આપેલા છે એટલે પહેલો સવાલનો જવાબ લખવાનો સ્થિર ખર્ચમાં વધારો થાય બીજો સવાલ કરવાનો ચલિત ખર્ચમાં 10%નો વધારો 10% એ લોકોએ કોમન કાઢી લીધું પણ બંનેમાં અલગ અલગ આપેલું છે તો સમતુલ બિંદુ ઉપરથી સી અસર થશે બંને ઓપ્શનના દાખલા જવાબ આપવાના છે તો પહેલાં સ્થિર ખર્ચમાં વધારો થાય તો આપણે ગણી લઈએ પછી ચલિત ખર્ચમાં 10%નો વધારો થાય તો આપણે ગણી લઈએ એટલે પહેલું આપણે ગણીએ સ્થિર ખર્ચમાં વધારો થાય તો એફ કેટલો થઈ જશે 60,000 છે અને 10% વધારો થાય 66,000 થઈ જશે તો પીવીઆરમાં તો કોઈ ચેન્જીસ નહીં આવે ને કારણ કે સ્થિર ખર્ચમાં વધારો થયો છે તો બીઈપી બદલાઈ જશે એફના છેદમાં પીવીઆર
એટલે 66,000 છેદમાં 24% કેટલા આવશે? 2,75,000. ચાલો હવે બીજું, ચલિત ખર્ચમાં 10%નો વધારો થાય તો પીવીઆર પણ બદલાશે. હા ને, અહીં બાજુમાં કહો, ચલિત ખર્ચમાં 10%નો વધારો થાય તો ચલિત ખર્ચ કેટલા છે? 3,80,000 છે. એમાં 10%નો વધારો થાય તો 4,18,000. હવે પીવીઆર શોધવું જ પડશે. તો એસ કેટલા છે? 5 લાખ. 5 લાખમાંથી 4,18,000 જાય તો 82,000 છેદમાં એસ એટલે 5 લાખ. પીવીઆર બદલાઈ જશે ને? કેટલા ટકા આવે છે બોલો? 16.4. ચલો હવે બીઈપી શોધવાનું છે. તો બીઈપીમાં હવે સ્થિર ખર્ચમાં વધારો નથી કરવાનો, એ 60,000 જ રહેવા દેવાનો છે. છેદમાં 16.4. સમતુટ બિંદુ ચોર્યાસી કે 54? ઓકે, કંઈ નહીં, આ તો બુકમાં લખેલું હતું એટલે મને ખબર પડી. ચાલો તો તમે જુઓ, સ્થિર ખર્ચમાં 10%નો વધારો થાય તો સમતુટ બિંદુ બહુ જલ્દી વધતું નથી, પણ જો ચલિત ખર્ચમાં 10% વધારો થાય તો સમતુટ બિંદુ ખૂબ વધી જાય છે. અને સમતુટ બિંદુ વધારે હોય, બરાબર, તો એનો અર્થ એવો થયો કે આપણે નફો કમાવા માટે ઘણી મહેનત કરવી પડે, હે ને? ચલો ઠીક છે.